હેલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને ભાઈ. ને ભાઈ આજે નીકળી ગયા છે આપણે યન્ડેક્સ ડિલિવરી માટે કે આજે આપણો વારો યન્ડેક્સનો છે. અને અહીં ગયો હિત એ જાય છે આજે રેસ્ટોરન્ટ પર અને આજે જાય છે ભાઈ એરપોર્ટ પર. કેમ કે એરપોર્ટ પર આજે બીજા બે છોકરાઓ આવી રહ્યા છે ઇન્ડિયાથી અર્મિનિયા. તેમને પિકઅપ કરવા માટે જવાનો છે. 2 વાગે ફ્લાઇટ લેન્ડ થવાની છે અહીં આગળ, એટલા માટે. અને ભાઈ આપણે થઈ ગયા ઓનલાઈન, કેમ કે આપણે યન્ડેક્સ ડિલિવરી કરી છે. આજે જોઈએ કેટલા થાય છે કેટલા નહીં. આપણે 10,000નું ટાર્ગેટ રાખવાનું દરરોજનું, પછી એની ઉપર જે થાય ખરું. પણ આપણે 10,000 તો કરવાના જ આજને એવું છે. હવે જોઈએ ઓનલાઈન થઈ જઈએ કેટલા થાય છે કેટલા નહીં, જોઈએ એવું આપણે શું થાય છે શું નહીં. તો ભાઈ ઓર્ડર આવી ગયો છે અને પહેલો ઓર્ડર જ આવ્યો છે 2500નો. આપણા કેતનભાઈનો એન્ટ્રી લગાવે છે અને આપણો ઓર્ડર આવી ગયો છે પહેલો 2500નો. તો ફટાફટ ટીકારી આપણે લોકેશન પર પહોંચીએ આપણે. તો ભાઈ આવી ગયા છે ડિલિવરી પોઈન્ટ પર અને લઈ લીધી છે. આ પાછળ આ જગ્યા છે તેની ડિલિવરી હતી, 2500ની ડિલિવરી હતી. અને મેડમે આલી દીધા છે મને 3000 કે રાખી લો 500 ટીપ. એટલે એક પહેલાં હજુ સ્ટાર્ટિંગ કર્યું છે એટલે તો મને 3000 રૂપિયાનું કામ હોય થઈ ગયું છે. તો ભાઈ ફટાફટ નીકળીએ ડિલિવરી કરવા માટે, કેમ કે ડિલિવરી પોઈન્ટ છે 1 કિલોમીટર દૂર સબસ છે. એટલે મલત્યાનો કદાચ ઓર્ડર છે આવે, આપણે જોઈએ ફટાફટ. તો ભાઈ ડિલિવરી પોઈન્ટ પર આવી ગયો છું. આ ડાયમંડ લખેલું છે, એનો ઓર્ડર હતો. ડાયમંડ કરીને છે ભાઈ ફેશન કપડાનું છે, બધું બ્રાન્ડેડ કપડાનું બધું મળે છે એનું હતું, એનો ઓર્ડર હતો. અને ભાઈ હવે રાહ જોઈએ આપણે ડિલિવરી માટે, કેમ કે આ સાઈડ મલત્યા જવાય. ઓર્ડર ના હતા મને ત્યાં ઓટો મારતા આવીશું, એકવાર જોઈ લે શું છે શું નહીં, આગળ બેસીએ ત્યાં સુધી. તો ભાઈ ડિલિવરી પોઈન્ટ પર આવી ગયો છું અને ડિલિવરી હતી આપણે સિટી મોલની કોફીની ડિલિવરી છે. અને કોફી તો આપણે લઈ લીધી, પિકઅપ કરી લીધી છે. અને 1.5 કિલોમીટરનો ખાલી ઓર્ડર છે અને આપણે જવાનું છે ફટાફટ, કેમ કે મેં પિકઅપ કરી દીધો છે ઓર્ડર. ખાલી 6 મિનિટ બતાવે છે, 6 મિનિટમાં પહોંચવાનું છે આપણે. ફટાફટ જવું પડશે આપણે દોડતું. હવે ગાડી પાર્ક કરી છે પાર્કિંગમાં, છેક છેલ્લે પાર્ક કરેલી છે મેં ગાડી. આ સાઈડ પાર્કિંગમાં છેક છેલ્લે ગાડી પાર્ક કરેલી છે બધી. જો લાડા છે, મર્સિડીઝ, મિત્સુબિશી, રેમ, શેવરોલેટ, BMW, ટોયોટા, મર્સિડીઝ, ટોયોટા કેમરી, આ હોન્ડા. અને આ ખબર નહીં ચાઇનીઝ કંપની કઈ છે તે. આ હુન્ડાઈની આવી રહી, આ હુન્ડાઈ એલાન્ટ્રા. અને આ રહી આપણી જોક. તો ભાઈ નીકળીએ ફટાફટ ડિલિવરી કરવા માટે, બહુ ટાઈમ વેસ્ટ થઈ ગયો છે. તો ભાઈ આ એપાર્ટમેન્ટનું ડિલિવરી હતી અને કોફીની ડિલિવરી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને જો નવી જ બિલ્ડિંગો બની છે. જો છોકરો માટે રમવાનું હોય બધું, બાગ બધું બનાવ્યું છે. અને જો કોઈ પબ્લિક જ નહીં દેખાતી, પબ્લિકો બધી આખા બધા એપાર્ટમેન્ટ ફૂલ છે, પણ કોઈ નીચે પબ્લિક દેખાતી છે નહીં રમતી, કોઈ છોકરા બોકરા. અને ભાઈ બીજી ડિલિવરી પડી ગઈ છે 2700ની. તો ફટાફટ ડિલિવરી કરવા નીકળીએ આપણે. તો ભાઈ ડિલિવરી પોઈન્ટ પર છું અત્યારે અને કન્ટિન્યુ 3 ડિલિવરી સહીથી હાથે પડેલી છે. 3 ડિલિવરી મારે પિકઅપ કરવાની અને ડિલિવરી કરવા જવાનું. એક 2200ની, એક 1500ની અને કાંઈક 1000ની છે. એ 3 ડિલિવરી પડી છે કન્ટિન્યુઅસ 3. એ 3ને પિકઅપ કરીશું, 3ને એવું ડિલિવર કરવા જવાનું છે. તો કસ્ટમરને કોલ કરશે પણ કસ્ટમર બધું આવ્યા છે નહીં, રાહ જોઈ લઈએ પછી શું નહીં, હજુ દેખાતા છે નહીં. આ પેરીવેટ ટાઈમ ચાલુ થઈ ગયો છે આપણો, એટલા માટે તો રાહ જોઈએ કેટલો ટાઈમ લાગે છે. ભાઈ 3 ડિલિવરી કન્ટિન્યુ પડે હતી, એની જગ્યાએ 5 થઈ ગઈ હતી. કન્ટિન્યુઅસ ઓર્ડર પડે કર્યા હતા. અને ચોથી ડિલિવરી કન્ફર્મ કરી છે 2200 દિરમવાળી. હવે છેલ્લી ડિલિવરી કન્ફર્મ કરવા જઈએ અને ટોટલ આજનું આજે 9 ટ્રીપ પૂરી થઈ જશે આપણે અત્યારની. અને ફટાફટ નીકળીએ આપણે ડિલિવરી કરવા માટે. આ હતું લોકેશન ભાઈ, આ રે બિલ્ડિંગ, આ લોકેશન હતું. સામે પડી છે રેન્જ રોવર બ્લેક કલરની. અને ભાઈ હવે આપણે નીકળીશું ડિલિવરી કરવા માટે, 5મી ડિલિવરી. તો
હવે 5ની ડિલિવરી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ હતી ગર્લ પેટ્રોલ પંપની. અને ભાઈ સૌથી વધારે જે પેટ્રોલ મોંઘું હોય તો ગલ્ફનું મોંઘું છે. આગળ 620ની આજુબાજુ મળે છે પેટ્રોલ. બીજા બધા પેટ્રોલ મળે છે 520 દિરહમના હોય છે. મોંઘું મળે છે. પેટ્રોલ બહુ હાઈ ક્વોલિટીમાં આવે છે પેટ્રોલ એટલા માટે. અને જે પ્રીમિયમ ગાડી હોય કે મર્સિડીઝ, BMW કે મસ્ટેંગ હોય કે બધી, તો બધી લોકો ગલ્ફના જ પેટ્રોલ પુરાવતા હોય છે. ભાઈ હવે આપણે ડિલિવરીની રાહ જોઈએ. જો બે લોકેશન જોવો ખાલી. આ સેન્ટરમાં આવી ગયો છે અત્યારે. રેન્જ રોવર છે. નાપાક ગલી છે, કેટલી ખતરનાક છે ઝાડવાવાળી. તો ભાઈ આજુબાજુ આગળ બધે ઝાડવા જ હોય છે. જો સિટીમાં કેટલા બધા ઝાડવા છે અને ગલી પણ મસ્ત લાગે છે અને ક્લીન રોડ છે. તો ભાઈ આવું છે આગળ રમીડિયામાં. જો અને ભાઈ આ મારી 9મી ટ્રીપ છે અને આનાથી ઓર્ડર પડે છે 10 ટ્રીપ થઈ ગયા છે અને મારું 10,000નું કામ ઓલરેડી થઈ ગયું છે. 5 વાગ્યા છે અને પાછળ વાદળ આવ્યું છે, વરસાદી માહોલ છે. તો કે 5થી 6 6થી 7 2 કલાક વરસાદ છે. તો વરસાદી માહોલ થઈ ગયો છે. તો ના પડે તો સારું. જોઈએ શું થાય છે જોઈને. એટલે કસ્ટમરને હજુ વેઇટિંગ કરીએ છીએ. જો આવે ત્યારે પછી આપણે ચાલુ બીજી જગ્યા પર જે લોકેશન છે. તો ભાઈ 6 વાગી ગયા છે અને મારા 12,700નું કામ થઈ ગયું છે અને 11 ટ્રીપ વાગી ગઈ છે. હવે ઓર્ડરની રાહ જોઉં છું. હા આગળ જો છોકરો ફૂટબોલ રમે છે. આ છોકરોને અહીંના લોકો ફૂટબોલ બહુ રમે છે. આપણે ઇન્ડિયામાં જેવો ક્રિકેટનો ક્રેઝ છે એવો આ લોકોને ફૂટબોલનો બહુ ક્રેઝ છે. લોકો ફૂટબોલ બહુ રમતા હોય છે આવા લોકો. અને ભાઈ હવે આપણે રાહ જોઈએ છીએ એક ઓર્ડરની. 2-3 ટ્રીપ મારી દઈએ પછી જઈએ આપણા ઘર, કેમ કે 12,700નું કામ થઈ ગયું છે. હવે જોઈએ 15,000 થાય તો ખરું, બાકી ચાલી જશે આજનો દાડો. તો ભાઈ આ જે લોકેશન પર આવ્યા છું એ કેવું ભોયરામ હોય એવું એવી જગ્યા પર છે. આ નીચે રિસોર્ટ ખોલેલો છે અને આજુબાજુ પર્વતો જોવો ખાલી. આ ભોયરામ છે ડાયરેક્ટ બધું. હજુ તમારે ઉપર જઈને રેકોર્ડ કરીને બતાવો. આમાં ગાડી પડી છે. આ નીચે રિસોર્ટ છે. જો આખા ભોયરામમાં રિસોર્ટ છે આખો. અને આવા માટે રોડ તો કશો છે ને. જો કાચો રોડ, આખો કાચો રોડ. જો આખો કાચો રોડ છે. એક ભાઈ ભોયરામાં આખો આ રિસોર્ટ ખોલ્યો છે આ લોકોએ. અને પબ્લિક તો કેટલી બધી આવી છે. અને આમાં સ્વિમિંગ પુલથી લઈને હોર્સ રાઇડિંગ કરવું હોય તો એ બધું જ આગળ છે. બધું જ આખું મૂકેલું છે રિસોર્ટમાં આવે. અને ભાઈ બહુ જબરજસ્ત લોકેશન છે આવે તો. જોઈ લો ભાઈ આ વ્યૂ. સામે પહાડ, બધું વાદળ ઘેરેલું છે. વરસાદનો માહોલ છે આપા. અને આ છે જો બધા લોકો ખાડામાં ઘર બનેલા છે આખા. બધા ખાડામાં ઘર છે આવે. આ વ્યૂ છે ભાઈ. જો કેટલો જબરજસ્ત વ્યૂ છે. અને જે પેલો રિસોર્ટ તો આ જે ડુંગરો છે ને ડુંગરની પાછળ રિસોર્ટ હતો. એની પાછળ એ આખો રિસોર્ટ ગાયબ થઈ ગયો અહીંથી. કોઈને ખબર નહીં કે પાછળ રિસોર્ટ છે કે નહીં. ભાઈ આ લોકો પહાડો કોતરીને બધા કાપીને બધા એને ઘરો બનાવીને આ લોકો એ ઘર છે કે આખું અરમીને આ પહાડોથી ઘરેલું છે. ચારે બાજુ બધે જ પર્વતો છે બધી જ બાજુ. અને આખા જો આખા ઘરો બધા બનાવી પાછા મજબૂત ઘરો. એમાં બધી સુવિધા હીટરથી લઈને ગીઝર, આ સોલર પેનલો લગાવેલી છે. આ લોકોએ બધું જ લગાડેલું છે. ગામડું છે આવું પણ લાગે ના ગામડા જેવું. ખાલી રોડ જ નથી આ ગામડામાં. બાકી ગામડા બધા જબરજસ્ત છે આ લોકોને. તો ભાઈ ઘરે આવી ગયા છે અને વાગી ગયા છે 8. અને આજે કામ થયું છે 14,300નું અને 800 રૂપિયા બોનસ આવશે. એટલે 15,000 અને 2,000 રૂપિયાની ગિફ્ટ મળી છે. એટલે 17,000નું કામ થયું છે આજે. અને જે છેલ્લો જે વ્યૂ હતો એ તો બહુ જબરજસ્ત વ્યૂ હતો. હવે આખા ખાડાની અંદર પહાડ કોતરી નીચે ઘરો બનેલા. અને પછી આપણે ત્યાં નીચે આપવા જતા ત્યાં નીચે રિસોર્ટ બનેલો હતો આ લોકોએ. એકદમ હિડન રિસોર્ટ હતો આ લોકોએ. બહુ જબરદસ્ત રિસોર્ટ હતો. અને આજે ખીચડી બનાવવાના છે. દાળ ભાત ને પીંડા બનાવવાનું શાક. બોલતા છે નહીં. એ ઘરે આવ્યો કેતનભાઈ કે ભાઈ મારે મોબાઈલ બગડી ગયો છે, મોબાઈલ લેવા જઈએ. એનો મોબાઈલ ચાલતો છે નહીં.
મોબાઈલ જોવા આવ્યા છે એ મોલમાં. જોઈએ છે ગમે છે કે નહીં ગમતો, જોઈએ છે કેવો મળે છે કેવો નહીં. તો ભાઈ જઈને આપતા હોય રહ્યા પાછા મોબાઈલ લેવા ગયા હતા અને ગ્રોસરી બધી ખરીદીને આધારે અમે. અને ભાઈ મોબાઈલ પસંદ ના આવ્યો એટલા માટે લીધો નહીં. હવે બીજી જગ્યા પર જઈશું કેમ કે અમે લેવો છે ગૂગલ પિક્સલ અને તે હતો ને એટલા માટે એમને લીધો નહીં આપણે. અને ગાડી ચાલુ મૂકી દઈએ પછી જઈએ હવે આપણે ઉપર. ત્યાં છે 10 અને મોનાક ને હાર્દિકભાઈ ને હેત હજુ આવ્યા છે નહીં, એ લોકો આવવાની તૈયારી છે. અને આપણા ભાત શાક અદાર ને સબ્જી બનેલી છે ભીંડાની. પિક્ચર બેફિકરે આ બેઠા અમારા શહેનશાહ. તો ભાઈ આજનો દિવસ આવો હતો મારો અને કમાયો છું 14,300 અને બોનસ આવશે એમાં મારા આવશે 800 જેવું બોનસ આવશે અને 1000-2000 જેવી ટીપ મળી છે એટલે 16-17 હજારનું કામ થયું છે આજનું. અને ભાઈ આજ મળ્યા કાલના વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. બધાને ગુડ નાઇટ બધાને.